બે છંટકાવ થઈ ગયા છે ને હજી ત્રીજો છંટકાવ મગમાં કરવો છે. રિઝલ્ટ સારું છે વરદાન દવાનું. તમે આમાં 2 વખત છંટકાવ કર્યા તો આમાં તમને શું શું ફાયદો મળ્યો તો? મગ ગ્રોથ સારો છો, ફાલ સારો લાગ્યો. ફાલની કોઈ બીજી કોઈ દવા નથી મારી, રૂપમાં વરદાન જ મારી? નકરી વરદાન જ મારી. કમ્પ્લેટ 25 ml નું માપ રાખીને વરદાનના 2 છંટકાવ કર્યા છે, ત્રીજો છંટકાવ હજી મારવો છે. મિત્રો અમારે પાણીનું પોઝિશન છે, પાણી નો ઓછું છે, તો હાલ અટાણે મગની પરિસ્થિતિ સારી છે દવાના જોઈ પ્રમાણે, રિઝલ્ટ પ્રમાણે. મિત્રો આ જે મગ છે તેમાં માત્ર 2 વખત હજી વરદાનનો સ્પ્રે થઈ ગયેલ છે. તમે એનું બંધારણ જોઈ શકો છો, ગ્રોથ જોઈ શકો છો. એમાં ટૂંકમાં બીજી કોઈ ફ્લાવરિંગની દવા મારવાની પણ જરૂરિયાત રહેતી નથી. આ એનું હજી તો ફ્લાવરિંગ પણ આવે છે ને સિંગોપાઈથી પુષ્કળ પ્રમાણમાં બેઠી ગઈ છે. હજી ફાલ ચાલુ છે. હજી એક છંટકાવ કરવો છે, 3 છંટકાવ પૂરા થઈ જાય મારી ગણતરી છે. તો તમને આ દવાનું રિઝલ્ટ કેવું લાગ્યું છે? તમે વિડીયો જોયો તો તેમાં જે હતું એના કરતા સારું લાગ્યું? નહીં. મિત્રો આજે આપણે જાફરાબાદ તાલુકાના લોર ગામ આવ્યા છે. ત્યાં આપણા ખેડૂત એવા વિપુલભાઈ છે. વિપુલભાઈને મગમાંથી પહેલા ઉકળનો બહુ પ્રશ્ન હતો, તો ત્યારે તેને આપણી વરદાન દવાનો ઉપયોગ કર્યો છે. તો વિપુલભાઈ પાસે સાંભળજો કે વિપુલભાઈ મગની પહેલા જ્યારે વરદાન નથી મારી ત્યારે કન્ડિશન કેવી હતી અને માર્યા પછી તમને શું સુધારો લાગ્યો? નમસ્કાર ખેડૂત મિત્રો, મેં મારે વરદાન આ દવા વાપરી, એનું રિઝલ્ટ સારું છે. અને વરદાન જ્યારે મને એમ થતું કે મગ હવે પૂરા થઈ ગયા, ત્યારે શામજીભાઈ એગ્રો વાળા રત્નેશ્વર એગ્રો ટીંબી એની પાસેથી દવા મેં ફેસબુકમાં વિડીયો જોયો હતો આપણે વરદાનનો. પછી મેં જાણ્યું, પછી મને એવું થયું કે તમને ભલામણ કંપનીમાં કીધું કે તમે રત્નેશ્વર એગ્રો ટીંબીમાંથી મળી જાય શામજીભાઈ પાસેથી. નાથી મેં વરદાન દવા લઈ આવ્યો. મગના હતા 20 દિવસના, ત્યારે પોઝિશન હાવ ખરાબ હતી, એમ થાય કે મગ હવે પૂરા થઈ જાય. ત્યારે મેં શામજીભાઈનો સંપર્ક કરીને આ શામજીભાઈ એગ્રેથી વરદાન દવા મંગાવી હતી. ત્યારનું રિઝલ્ટ સારું છે. આ દવાનો છંટકાવ કર્યો, ટાણે 2 છંટકાવ થઈ ગયા છે ને હજી ત્રીજો છંટકાવ મગમાં કરવો છે. રિઝલ્ટ સારું છે વરદાન દવાનું. તમે આમાં 2 વખત છંટકાવ કર્યા તો આમાં તમને શું શું ફાયદો મળ્યો તો? મગ ગ્રોથ સારો છો, ફાલ સારો લાગ્યો. ફાલની કોઈ બીજી કોઈ દવા નથી મારી, રૂપમાં વરદાન જ મારી? નકરી વરદાન જ મારી. કમ્પ્લેટ 25 ml નું માપ રાખીને વરદાનના 2 છંટકાવ કર્યા છે, ત્રીજો છંટકાવ હજી મારવો છે. મિત્રો અમારે પાણીનું પોઝિશન છે, પાણી નો ઓછું છે, તો હાલ અટાણે મગની પરિસ્થિતિ સારી છે દવાના જોઈ પ્રમાણે, રિઝલ્ટ પ્રમાણે. મિત્રો આ જે મગ છે તેમાં માત્ર 2 વખત હજી વરદાનનો સ્પ્રે થઈ ગયેલ છે. તમે એનું બંધારણ જોઈ શકો છો, ગ્રોથ જોઈ શકો છો. એમાં ટૂંકમાં બીજી કોઈ ફ્લાવરિંગની દવા મારવાની પણ જરૂરિયાત રહેતી નથી. આ એનું હજી તો ફ્લાવરિંગ પણ આવે છે ને સિંગોપાઈથી પુષ્કળ પ્રમાણમાં બેઠી ગઈ છે. હજી ફાલ ચાલુ છે. હજી એક છંટકાવ કરવો છે, 3 છંટકાવ પૂરા થઈ જાય મારી ગણતરી છે. તો તમને આ દવાનું રિઝલ્ટ કેવું લાગ્યું છે? તમે વિડીયો જોયો તો તેમાં જે હતું એના કરતા સારું લાગ્યું? નહીં.